હેલો એન્ડ નમસ્કાર ટુ એવરીવન. અક્ષરમ ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાર્ટ કરીશું વિભાગ ઈ, જ્યાં આપણે અટક્યા હતા ત્યાંથી કન્ટિન્યુ કરીશું ક્વેશ્ચન નંબર 5 થી. આજના સેશનમાં 3 જ ક્વેશ્ચન થવાના છે, પણ ત્રણેય ક્વેશ્ચન વિભાગ ઈ ના છે તો ચોક્કસપણે મોટા થવાના છે. ચલો જોઈએ છે શું કીધું છે. ક્વેશ્ચન નંબર 5, આંકડાશાસ્ત્રના ઉદ્ભવ અને વિકાસની ચર્ચા કરો. તમારી બુકની શરૂઆત અહીંથી થઈ હતી, એટલે કે ચેપ્ટર 1 ની શરૂઆત અહીંથી થઈ હતી. શું કીધું છે? આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ નીચે મુજબ આપણે રજૂ કરીએ છીએ. નંબર 1, મૌર્ય શાસનમાં ઈસવીસન પૂર્વે 321 થી 296 થી આંકડાશાસ્ત્રનું ભારતનું પ્રદાન મહત્વનું રહ્યું છે. અકબરના શાસન 1596-97 દરમિયાન આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉલ્લેખ ખાસ યાદ રાખજો. અબુલ ફઝલ જે પોતે વ્યક્તિ હતા, એણે બુકની રચના કરી. એ બુકનું નામ હતું આઈને અકબરીમાં જોવા મળે છે. નામ અબુલ ફઝલ, બુકનું નામ આઈને અકબરી. 18મી સદી સુધી રાજ્ય માટે માહિતી પદ્ધતિસર મેળવવા માટે આંકડાશાસ્ત્ર શબ્દનો ઉપયોગ સીમિત હતો, પરંતુ 1749માં માહિતીના પૃથ્થકરણ માટે સર્વપ્રથમ ગોટફ્રીડ એકેનવોલે જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક નો ઉપયોગ કર્યો હતો. યાદ રાખજો, 1749 જર્મન ગણિત શાસ્ત્રી જેમનું નામ હતું ગોટફ્રીડ એકેનવોલ. આંકડાશાસ્ત્રની હું ગણિત શાસ્ત્રી બોલ્યો છું, ખાસ યાદ રાખજો. ત્યાર પછી 17મી અને 18મી સદીમાં લાપ્લાસ આવ્યા. ખાસ સમયગાળો આપેલો છે 1749 થી 1827, અને ગોસ જે છે એ 1772 થી 1855 સંભાવના સિદ્ધાંતોની રજૂઆત કરી આધુનિક આંકડાશાસ્ત્રનો પાયો નાખ્યો. બે વ્યક્તિ, લાપ્લાસ, ગોસ. શેને અનુસંધાનમાં? સંભાવનાને અનુસંધાનમાં. એક્ઝામમાં 1 માર્કમાં પ્રશ્ન પૂછે કે સંભાવના સિદ્ધાંતની રજૂઆત કયા આંકડાશાસ્ત્રીઓએ કરી હતી, તો લાપ્લાસ અને ગોસે કરી હતી. ક્યારે કરી હતી? 17મી અને 18મી સદીમાં. ત્યાર પછી 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં ગણિત શાસ્ત્રી એટલે કે ગાણિતીય આંકડાશાસ્ત્રની રચના કાલ્પિયર્સને કરી હતી. આમાં પણ 1 ગુણનો પ્રશ્ન પૂછાય. ગાણિતીય આંકડાશાસ્ત્રની રચના કોણે કરી? તો કે કાલ્પિયર્સને કરી. ગિલ્ટન અને ફિશર, આ જે ગાણિતીય આંકડાશાસ્ત્રનો ઉપયોગ એ લોકોએ સમજાવ્યો કે આનો ઉપયોગ ક્યાં કરીએ? વિજ્ઞાનમાં થાય, ઉદ્યોગમાં થાય, રાજકારણમાં કેવી રીતે થાય એ શીખવાડ્યું એને, ફિશર અને ગિલ્ટન. 1910 અને 1920 દરમિયાન ગોસેટ અને ફિશરે આધુનિક આંકડાશાસ્ત્રનો ઉપયોગ સામાજિક વિજ્ઞાન તેમજ વિવિધ ક્ષેત્રમાં જુદી જુદી રીતે કરીને લોકોને બતાવ્યું. 1930માં ઇર્વિંગ પિયર્સન અને જે નામનો આંકડાશાસ્ત્રના વિકાસમાં ફાળો ખૂબ મહત્વનો રહ્યો છે. ત્યારબાદ ઉત્તરોત્તર આંકડાશાસ્ત્ર આધુનિક પદ્ધતિનો વિકાસ થતો રહ્યો છે. તો એક આખી જર્ની બતાવી છે કે વિશ્વમાં આંકડાશાસ્ત્રની શરૂઆત ક્યાંથી થઈ, કોણે કોણે પોતાનું મહત્વનું યોગદાન આપ્યું છે, ક્યારે યોગદાન આપ્યું છે, કયા કયા ક્ષેત્રે યોગદાન આપેલું છે, એ બધી ચર્ચા કરેલી છે. હવે આપણા ભારતમાં કમબેક કરીએ કે ભારતની શરૂઆત અને ભારતમાં કોનું યોગદાન છે. તો ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસ પ્રોફેસર પીસી મહાલનોબિસનું યોગદાન ખૂબ મહત્વનું રહ્યું છે. તેમણે ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા, ખાસ યાદ રાખજો, ISI ની સ્થાપના 1931માં કોલકાતા ખાતે કરી હતી, અને એક્ઝેક્ટ એના 10 વર્ષ પછી કે 1941માં કોલકાતા યુનિવર્સિટીમાં સર્વપ્રથમ અનુસ્નાતક કક્ષાએ આંકડાશાસ્ત્ર વિષય શીખવવાની શરૂઆત કરી હતી. એટલે કે આ બધો શ્રેય આપણે આપીએ છીએ મહાલનોબિસને. ચલો, આપણે તો એવું ના બોલાય, આપણે તો એવું બોલાય શ્રી પ્રોફેસર પીસી મહાલનોબિસ. બરોબર છે? ઓકે, ચલો આગળ વધીએ છીએ આપણે. 1950માં આ જે પ્રોફેસર હતા મહાલનોબિસે, તેને રાષ્ટ્રીય નિદર્શ તપાસની શરૂઆતની સંસ્થાની શરૂઆત કરી. શોર્ટ ફોર્મ બધાને ખ્યાલ છે, NSSO. જો તમે પ્રથમ વખત જોડાઈ રહ્યા છો, પ્રથમ વખત વિડીયો જોઈ રહ્યા છો, તો જરૂરથી પાછલા સેશન જો, એમાં બધા જ ક્યાંક ને ક્યાંક ફૂલ ફોર્મ સાથે આપણે ભણી ચૂક્યા છીએ. ત્યાર પછી ભારતમાં માહિતી એકત્રીકરણ કામ હાથ ધર્યું. હાલમાં આ સંસ્થા રાષ્ટ્રીય નિદર્શ તપાસ સંગઠન, જેને કહેવામાં આવે છે NSSO, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખાય છે. ત્યાર પછી ભારતની ખેતી વિષયક આંકડાશાસ્ત્ર સંસાધન કયું આપેલું છે, જેને કહેવાય છે
IASRI એટલે કે ઇન્ડિયન એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નો પક્ષ ભારત આંકડાશાસ્ત્રના વિકાસમાં મહત્વનો ફાળો રહ્યો છે. અને આંકડાશાસ્ત્રની જુદી જુદી અનેક વ્યાખ્યાઓ છે, એ અનેક વ્યાખ્યાઓમાંથી ક્રોફ્ટન અને કાઉડને જે વ્યાખ્યા આપી હતી એ સંપૂર્ણપણે બંધ બેસતી હતી. એમની વ્યાખ્યા શું છે? ચલો, આંકડાશાસ્ત્ર એક એવું વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીની ત્રણ ઇમ્પોર્ટન્ટ બાબત: એકત્રીકરણ કરો એટલે કે કલેક્ટ કરો, ભેગા કરો, ત્યાર પછી પૃથ્થકરણ કરો એટલે કે બાયફર્ગેટ કરો, કોર્નોલોજી જેને કહેવામાં આવે છે, અને ત્યાર પછી કહેવાય છે તેનું અર્થઘટન કરો એટલે કે એને સમજો. ત્રણ ભાગ છે: એકત્રિત કરો, તેનું પૃથ્થકરણ કરો અને પછી તેનું અર્થઘટન કરીને સમજો. તો એ આપણું આંકડાશાસ્ત્ર છે. હાલના સમયમાં આંકડાશાસ્ત્ર વિશેનો ઉપયોગ એ સંખ્યાત્મક માહિતી પૂરતો સીમિત નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક ગુણાત્મક માહિતી માટે પણ વાપરવામાં આવે છે. એટલે કે ગુણધર્મને આધીન હોય તો ગુણાત્મક, સંખ્યાના આધીન માહિતી હોય તો સંખ્યાત્મક. ઓકે, આંકડાશાસ્ત્ર વૈજ્ઞાનિક પદ્ધતિનો જ એક ભાગ છે. તેથી એક મહત્વની શાખા જેને કહેવાય છે OR, ઓપરેશન રિસર્ચ, ગુજરાતીમાં કહેવાય કાર્યાત્મક સંશોધન, જેનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મિલિટરી પ્રોજેક્ટમાં થયો હતો. OR નો ઉપયોગ ઉદ્યોગમાં અને તેમજ સરકાર માટે મહત્વનો રહ્યો હતો. પોઈન્ટ નથી આપ્યો, હું તમને જરૂરથી કહીશ. જ્યારે સેકન્ડ 5 years પ્લાનિંગ કમિશન હતું ત્યારે અગત્યના નિર્ણયો આ જ OR ના માધ્યમથી ઉપયોગમાં લેવાયું હતું. યાદ રાખજો. તો બસ, ક્વેશ્ચન થોડો લેન્ધી છે 5 નંબરનો, પણ ખૂબ મહત્વનો છે. આખા ચેપ્ટરનો ક્રશ કે જેનો ઉદ્ભવ છે, વિકાસ છે, એ બધું જ આની અંદર આવી ગયું. નેક્સ્ટ ક્વેશ્ચન: પ્રત્યક્ષ તપાસના લાભ અને ગેરલાભ. હવે પ્રત્યક્ષ તપાસ કોને કહેવાય, પરોક્ષ તપાસ કોને કહેવાય? તો પાછલા સેશનની અંદર જાઓ અને વિડીયોઝ જુઓ. એમાં મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ પ્રત્યક્ષ તપાસ કોને કહેવાય, પરોક્ષ તપાસ કોને કહેવાય, એ સમજાવ્યું હતું. અત્યારે આપણે ચર્ચા કરવાના છે એનાથી લાભ શું અને નુકસાન શું. ચલો, જે રીતમાં સંશોધક જાતે અથવા તેણે નિમેલા આગણક જેમની પાસેથી માહિતી મેળવવાની હોય છે તેમની રૂબરૂ મુલાકાત લે, એટલે કે ફેસ ટુ ફેસ ઇન્ફોર્મેશન ડેટા ટ્રાન્સફર કરીએ છીએ, તો તપાસને અનુરૂપ કેટલા પ્રશ્નો પૂછીને જરૂરી માહિતી મેળવે તે રીતને પ્રત્યક્ષ તપાસની રીત કહેવામાં આવે છે. પ્રત્યક્ષ તપાસ તમને બધાને ખ્યાલ છે. આ ગણક હોય અને સામે ઉત્તરદાતા હોય, બંને સામ સામે હોય, એક પ્રશ્ન પૂછે, એક જવાબ આપે, તો એ થઈ જાય આપણા માટે પ્રત્યક્ષ તપાસ. ચલો, શું ફાયદો થાય? તો માહિતી આપનારનો પ્રત્યક્ષ સંપર્ક સાધીને આ ગુણક છે. તો આ ગણક કે સંસાધક જાતે માહિતી મેળવે છે, તેથી તે માહિતી સાચી અને વિશ્વસનીય હોય છે. પહેલો ફાયદો, મળેલી માહિતી કેવી હોય? સાચી અને વિશ્વસનીય. બીજું, સંસાધક કે આગણક રૂબરૂમાં માહિતી મેળવે છે, તેથી માહિતી આપનારને કદાચ કોઈ પ્રશ્ન હોય, કોઈ શંકા હોય કે પછી કોઈ મૂંઝવણ હોય તો તેનો ખુલાસો સંસાધક કે આગણક કરી શકે છે. તો આ ખુલાસા સાથેની આપણને ચોક્કસ અને સચોટ માહિતી મળે. ત્રીજું, સંસાધક કે આગણક દ્વારા કેટલીક વખત માહિતી આપનાર પાસેથી પૂરક માહિતી મેળવી લેવામાં આવે છે, જે પરિણામોનું અર્થઘટનમાં ઉપયોગી નીવડે છે. એટલે કે પૂરક માહિતી પણ આપણે મેળવીને આવીએ છીએ. તો આ મહત્વનું છે. એવું નથી કે ક્વેશ્ચનરીની અંદર છે એ જ આપણને મળે, બીજી ઓર્ડિનરી ઇન્ફોર્મેશન પણ આપણે લઈને આવીએ, જે ક્યાંક ને ક્યાંક આપણા માટે હેલ્પફુલ હોય છે. તપાસનું ક્ષેત્ર જ્યારે મર્યાદિત હોય અને ચોકસાઈપૂર્વકની જો માહિતી મેળવવી હોય તો આ જ રીત સર્વપ્રથમ અને સૌથી સારી શ્રેષ્ઠ પદ્ધતિ છે. ત્યાર પછી રૂબરૂ મુલાકાત દ્વારા માહિતી મેળવવા હોવાથી જટિલ પ્રશ્નો અંગેની માહિતી સરળતાથી મેળવી શકાય છે. તેમજ માહિતી આપનારની અંગત બાબતોને સ્પર્શે એવી માહિતી પૂરક પ્રશ્નો દ્વારા પણ આ માહિતીનો દુરુપયોગ નહીં કરીએ અને તેની ખાતરી આપીને પણ આપણે મેળવી શકીએ છીએ. તો એવા ઘણા બધા પ્રશ્નો હોય કે અંગત પ્રશ્નો પણ હોય, પણ જો તમે ખાલી પ્રશ્નાવલી મોકલી દો તો એનાથી ભરતા નથી. પરંતુ જો કોઈ વ્યક્તિ હશે, કોઈ આગણક હશે, તો એને માહિતીનું ઇમ્પોર્ટન્સ સમજાવશે, સાથે સાથે સમજાવશે કે ભાઈ અમે ક્યાંય આ માહિતીનો દુરુપયોગ નહીં કરીએ, એવો એને વિશ્વાસ અપાવીએ છીએ, તો ચોક્કસપણે એવી પ્રકારની માહિતીઓ પણ આપણને મળશે. તો સ્ટુડન્ટ્સ, આ એના ટોટલ 5 લાભ છે. હવે ગેરલાભ શું, નુકસાન શું? ભાઈ ફાયદા હોય તો નુકસાન તો હોય જ. તપાસનું વિશાળ કાર્યક્ષેત્ર માટે આ રીત ઉપયોગી નથી. એરિયા બહુ મોટો હોય, વાઇડ હોય. સંસાધકો કે આગળનો કોઈ માહિતી આપનાર દરેક વ્યક્તિની મુલાકાત લઈ માહિતી મેળવવાનું હોવાથી સમય, શક્તિ અને નાણાંનો વધુ વ્યય થાય છે. એટલે કે આ ખર્ચાળ પદ્ધતિ છે. જો આગણક કે સંસાધક તાલીમબદ્ધ અથવા તો અનુભવી અથવા તો ફરજનિષ્ઠ
અથવા તપાસ હેતુનો પરત્વે અથવા તો પ્રામાણિક જો ન હોય તો તે માહિતી સાચી અને વિશ્વસનીય મળતી નથી. આ બધો જ આધાર કોના ઉપર હોય છે? આ ગણક ઉપર હોય છે, સંસાધક ઉપર હોય છે. માટે એને તાલીમ આપીને પછી મોકલવા. આ તપાસમાં આ ગણકો કે સંસાધકો પૂર્વગ્રહ હોય, જો પહેલેથી આપણે એની સાથે પક્ષપાત થઈ ગયો હોય, પૂર્વગ્રહ આવી ગયો હોય, તો અસર અન્ય તપાસની રીત કરતા વધુ રહેવાની શક્યતા રહે છે. એટલે કે આ માહિતી તમારા માટે ઉપયોગી નથી રહેતી. ખોટી ખોટી માહિતીઓ ભરીને આવશે. કેમ? તમારે અને સંસાધક વચ્ચે ક્યાંક અણબનાવ બની ગયેલા છે, ક્યાંક પક્ષપાત થઈ ગયો છે, ક્યાંક પૂર્વગ્રહ બંધાઈ ગયા છે, તો માહિતી આપણને સચોટ મળવાની નથી. નેક્સ્ટ, ચલો હવે એ જ રીતે આપણે પરોક્ષની વાત કરવાની છે. આ પ્રત્યક્ષના લાભ ગેરલાભ થયા, તો એ જ રીતે આપણે ચર્ચા કરીશું હવે પરોક્ષ તપાસ. તો પહેલા પરોક્ષ તપાસની વ્યાખ્યા, પછી એના લાભ, પછી એના ગેરલાભ. જોઈએ શું કીધું છે. જે રીતમાં આ ગણકો દ્વારા સંબંધિત વ્યક્તિની પ્રત્યક્ષ તપાસ કરવાને બદલે માહિતી આપી શકે તેવા અન્ય વ્યક્તિ, અન્ય સંસ્થા કે એજન્સીની મદદથી જરૂરી માહિતી મેળવાય તે રીતને પરોક્ષ તપાસની રીત કહેવામાં આવે છે. તેના લાભ ગેરલાભ નીચે મુજબ છે. પરોક્ષ તમને ખ્યાલ છે, આપણે પોતે નથી જતા, પ્રત્યક્ષ નથી જતા, પરંતુ થર્ડ પર્સન એટલે કે અન્ય ત્રાહિત પક્ષકાર દ્વારા, અન્ય વ્યક્તિ હોય, અન્ય સંસ્થા હોય કે પછી એજન્સી પણ હોય, એના દ્વારા માહિતી મેળવી એને કહેવાય પરોક્ષ તપાસ. શું ફાયદો, શું નુકસાન જોઈએ. જો માહિતી મેળવવાનું કાર્યક્ષેત્ર વિશાળ હોય, તપાસ હેઠળ પ્રશ્નો વિવિધ લક્ષી હોય, ત્યારે આ રીત ઉપયોગી છે. પરોક્ષ દ્વારા માહિતી મેળવી લો. બીજું, માહિતી આપનાર વ્યક્તિઓમાં મતાંતર વધુ હોય ત્યારે આ રીત ઉપયોગી અને હિતાવહ છે. જુદા જુદા ઓપિનિયન આપવા હોય તો એના માટે જરૂરી છે. પ્રત્યક્ષ તપાસની રીત તુલનાએ આ રીતમાં પ્રમાણમાં સમય, શક્તિ અને નાણાંની બચત થાય છે. યાદ રાખજો, બરોબર. પરોક્ષ તપાસ કેવી છે? થોડી ક્યાંક ને ક્યાંક સમય, શક્તિ અને નાણાંનો બચાવ કરે છે. જો માહિતી આપનાર સાક્ષી તેમજ આ ગણક બંને તપાસના પ્રશ્નથી જાણકાર, અનુભવી અને તટસ્થ હોય તો માહિતીની ચોકસાઈ વધી શકે અને સાચા પરિણામોની માહિતી મેળવી શકે છે. ખાસ યાદ રાખજો, માહિતી આપનાર સાક્ષી તેમજ આ ગણક બંનેના પ્રશ્નોની જાણકાર અને અનુભવ હોય તો જ તમને સાચી માહિતી મળે. હવે એ જ અનુભવી ન હોય તો પ્રોબ્લેમ થવાના છે. સરકાર જુદા જુદા વિભાગ માટે જરૂરી વિવિધ પ્રકારની માહિતી મેળવવા માટે ખૂબ જ ઉપયોગી છે. સરકાર માટે ખૂબ મહત્વની અને ઉપયોગી રીત છે પરોક્ષ તપાસ. ચલો નેક્સ્ટ, ગેરલાભ. શું કીધા છે? માહિતી આપનાર વ્યક્તિ કે સંસ્થા પૂર્વગ્રહયુક્ત વલણ ધરાવતી હોય તો સાચી માહિતી આપણને મળે નહીં, તે સંભવિત છે. તેથી આ રીત ઓછી વિશ્વસનીય બને છે. બરોબર છે. સેમ. બીજું, જેની પાસેથી માહિતી મેળવવાની છે તે ત્રાહિત વ્યક્તિ જો અપ્રામાણિક હોય, જવાબ આપવાની સૂઝવાળો કે સાચી માહિતી પૂરી પાડવા માટે સક્ષમ ન હોય તો સાચી માહિતી આપણને મળી શકે તેમ નથી. તો આવી પરિસ્થિતિમાં પરોક્ષ તપાસની રીત બહુ ઉપયોગી નીવડતી નથી. હમણાં જ કીધું ને આપણે કે જ્યારે તમે કોઈ ત્રાહિત પક્ષકારને મોકલો છો પણ એને તાલીમ જ નથી આપતા ને એમણે મોકલી આપો છો, બરોબર છે. હવે એના ઉપર આપણને વિશ્વાસ ના હોય, સૂઝબૂઝ વાળો ના હોય, ભલે ત્રાહિત વ્યક્તિ હોય, કોઈ સંસ્થા હોય કે કોઈ પણ હોય, હવે એના દ્વારા જે માહિતી મળશે થોડી કઈ ઉપયોગી હશે આપણા માટે, એ ઉપયોગી ન રહે. તો આજના સેશનમાં મહત્વનું છે, ખૂબ અગત્યનું છે, ખાસ લખી રાખજો. જો 5 ગુણમાં તમારે ચેપ્ટર 1 ની એક્ઝામ આપો છો તો ચોક્કસપણે લાભ ગેરલાભ પૂછાય. એ તો મહત્વનો ક્વેશ્ચન છે. તો ખાસ ડિસ્ક્રિપ્શનની અંદર તમને પીડીએફ મળી જશે, ત્યાં જઈને ઉતારી લેજો, સેશનને સમજી લેજો અને હા, જરૂરથી યાદ પણ કરી લેજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને ખાસ અક્ષરમ પરિવાર સાથે જોડાઈ જાઓ, જેથી કરીને આવા દરેક વિડીયો તમને ક્રમશઃ એવરીડે તમને મળતા રહે અને ક્યાંક આપણે આપણું આંકડા શાસ્ત્રને વધુ મજબૂત બનાવી શકીએ. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી બાય, હેવ અ નાઇસ ડે.